હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં દેશો. જય મહાદેવ, જય હિન્દ. તો આજે અત્યારમાં જાગી ગયા છીએ વહેલા. તમે જોવો હજુ સૂરજનારાયણ પણ હજુ જાગ્યા જ છે. તો આપણે એટલા વહેલા જાગ્યા છીએ કારણ કે આપણે જવાનું છે પાળિયાદ. તો ચાલો મળીએ આગળ અને જણાવું પાળિયાદ શું લેવા જવાનું છે. તો નાઈ ધોઈને ફ્રેશ થઈને મળું તમને, પછી આપણે નીકળીએ. લો ત્યારે મિત્રો આપણે તો થઈ ગયા છીએ નાઈ ધોઈને તૈયાર અને હવે જવાનું છે. આપણે મેં તમને જણાવ્યું ને કે પાળિયાદ આજે છે અમાસ, એટલે ને અમાસનું ત્યાં બહુ મોટું માતમ હોય છે. ચાવી લેવાની ભૂલી ગયો મેન તો ગાડીની, બધું યાદ આવી ગયું પણ ચાવી નો યાદ આવી. ચાવી યાદ આવી એટલે આપણને ચશ્મા યાદ આવી ગયા. તો કેવા લાગે ચશ્મા જરા કોમેન્ટમાં જણાવજો, કેમ કે આપણા નથી બીજાના. આ રોડ તો આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર બહાર એકદમ. તો આપણે એને લઈને નીકળીએ, બરાબર? ચાલો, હું બેન કહી દીધું ને જોવાનું મેન. અત્યારમાં ગાડીમાં ને હવા વહી ગઈ હતી, તો હવા ભરાવવા આવવું પડ્યું પહેલાં, કારણ કે હવા તો જોઈ નથી ને પછી ગાડી કેમ ચાલે. બે માં ચેક કેટલી વાર પાછળનામાં તો ઠીક છે, આગળનામાં કમ્પ્લીટ કે નહીં. અને ટાંકી બચારી ખાલી જ નથી થતી, કેમ કે ગાડી જ નથી નીકળતી બહાર. ગાડી કંઈક નીકળે તો ટાંકી ખાલી થાય ને. કાંઈ નહીં, આ થોડીક કંઈ નહીં હાલો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ, અને જો ગાડી પાર્કિંગમાં આવ્યા છે પાર્ક કરવા. પાર્કિંગ છે બહુ મોટું, તો હેવી હેવી. તો વાળ હરખા કરીને નીકળી જગ્યા બાજુ, બરોબર? ચાલો તારે ની ભીડ જોવો મિત્રો. અત્યારમાં 8 વાગ્યાનો ટાઈમ છે અને કેટલી ભીડ લાગી ગઈ છે. જોડા આવ્યા છીએ જગ્યામાં પાળિયાદ, દેખાડો તમને નજારો. ચાલો, જગ્યાના મેઇન એન્ટ્રન્સ ઉપર છીએ. આપણે અંદર જઈને દર્શન કરાવું તમને બધે. જો આ મિત્રો જે છે ને મેઇન ગેટ છે જગ્યાનું, અને અહીંયા આપણે અમરા બાપુ જે હતા એમની બેઠક છે. આ કાયમ પહેલાં અહીંયા જ બેઠા જોવા મળતા જ્યારે દર્શન કરવા આવ્યું ત્યારે. અને આ પાળિયાદની જગ્યાનું મેઇન મંદિર છે, રામજી મંદિર તરીકે ઓળખાય છે, પાળિયાદના ઠાકર તરીકે. અને જો મિત્રો અહીંયા છે ને અમરા બાપુનું દેવસ્થાન છે, મતલબ કે દેવળ એટલે કે અહીંયા એમની મૂર્તિ મૂકવામાં આવી છે. અહીંયા પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે પણ અમે આવતા તે અત્યારે અને ત્યારમાં ઘણો બધો ફરક આવી ગયો છે, મતલબ ઘણો બધો સુધારો મંદિરે કરી નાખ્યો છે. આ બધા અહીંના અલગ અલગ મહંતના દેવળ કરવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અને આ મિત્રો નીતિનું જો મંદિર છે ને, અહીંયા આ બધા અહીંયા ઊભા ને અહીંયા વિનામૂલ્યે ચાય વિતરણ થાય છે, મતલબ કે ચાનું અત્યારમાં ચાની સેવા ત્યાં ચાલતી હોય વિનામૂલ્યે. અને બાજુમાં પાણીનું બરાબર, અને અહીંયા લોકો જો ચા પી રહ્યા છે વિનામૂલ્યે. તમે જેટલી ચા પીવી એટલી તમે પી શકો છો અત્યારમાં. અને આ શ્રી રામકુંજનું સ્થાન છે, અને એની બાજુમાં તે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ જેના નામથી જગ્યા ઓળખાય છે, એમનું જન્મ સ્થળ છે અહીંયા. તો ચાલો અંદર જઈને પણ બતાવું તમને. આ તમે જુઓ એમનું જૂની જે કાંઈ વસ્તુ હતી બધી સાચવવામાં આવી છે, અને આ સ્તંભ પણ અહીંયા રાખેલો છે, તમે જુઓ. અને આ એક પીપળો છે, એના ફરતા લોકો પ્રદક્ષિણા ફરે છે. મિત્રો આ અન્ન ભરનાર છે, મતલબ કે ભોજન સ્થળ છે. અહીંયા વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. જે કોઈ યાત્રાળુ આવ્યા હોય એ બધાની દર્શન કર્યા પછી.
ચાલો તારે મિત્રો હવે ટાઈમ છે તમને બધાને વિન્ટેજ કાર કલેક્શન દેખાડું તો આપણે એ બાજુ આ સૌથી મોંઘી કાર છે એની વિન્ટેજ જૂનામાં જૂની અને બહુ સાચવમાં આવી છે ને હવે આવ્યો છે કલેક્શન કારનું જોવો તમે સૌથી જૂની જૂની જે મિત્રો કારો વખણાય છે જેમ કે હિન્દુસ્તાન કોન્ટેસા પછી એ જમાનાની એમ્બેસેડર બધી જ કારના મોડલ અહીંયા એની ઉપર નામ લખેલા છે નામ સહિત જે કઈ ક્યાંની કન્ટ્રી છે મતલબ કઈ ગાડી કઈ કન્ટ્રીની છે બધું જ અહીંયા ડિટેલમાં લખેલું છે તો એ તમે જોઈ શકો છો અને તમને જી વેગન ટાઈપનું મોડલ પણ એક અહીંયા જોવા મળે છે જૂનામાં જૂનું એ પણ તમે જોઈ લો છો ત્યારની જીપ જૂનામાં જૂની અને એકદમ ત્યારની મતલબ ક્લાસના લોકો જે છે જે અપર ક્લાસ લોકો એ લોકો આ કાર વાપરતા હોય છે એવું લાગે છે ને આ જો જૂનામાં જૂનું રાજદૂત અહીંયા પડ્યું છે અને તમને મતલબ ન જોયું હોય તો એક વખત તમે અહીંયા આટો મારી દેજો એટલે તમને બધી કારો અહીંયા જોવા મળશે હા મિત્રો સૌથી જૂનું વિસામણ બાપુનું રાજદૂત પણ અહીંયા છે તેમ જો જે પૂજ્ય વિસામણ બાપુ એમના રૂટીન માટે વાપરતા હતા ને એ ગાડી છે અને આ ગાડી એની મોંઘા મોંઘી એવું લાગે જો તમે સારી રીતે એને સાચવી છે એટલે જોઈ લો એક વખત સાર સંભાળથી રાખેલી છે હાંકતા હોય કે ન હાંકતા એની ખબર નથી આપણને કઈ અહીંયાથી પહેલા એક મેન મતલબ ગેટ હતો બીજો બહાર જવાનો પણ હવે બંધ કરી દીધો છે ને આ ભોજનશાળા છે અહીંની જોઈ લો તમે ચાલો મિત્રો તારે જગ્યાના આપણે દર્શન કરી લીધા અમરા બાપુના અને અહીંયા રામજી મંદિર મતલબ એ કહેવાય છે એનું ઠાકર મંદિર કહેવાય પાળિયાદના ઠાકરનું મંદિર તો અમે આગળ જઈને તમને થોડુંક જણાવવાના છે બરાબર થોડું ઘણું હજુ તો ને મિત્રો સવારનો ટાઈમ એટલે બહુ ટ્રાફિક નથી થયું બાકી અહીંયા અત્યારે અમાસ એટલે ટ્રાફિક એટલું હોય ને તમે એની વાત ન પૂછો ભયંકર ટ્રાફિક થાય ભયંકર હજી ધીમે ધીમે માણસો બધા આવે છે ને હળવા હળવા ટ્રાફિક તો થઈ જ જાય છે ચાલો તારે અહીંથી અંદર બીજી બજાર છે પણ આપણે પાછું જવાનું છે મામાના ઘરે કારણ કે અહીંયા મારું મામાનું ઘર છે એવું છે મિત્રો કે મારા મમ્મીના દર્શન કરીને આગળ નીકળી ગયા અને મને કે તું આવજે મામાના ઘરે કેમ કે મારું મામાનું ગામ પણ પાળીદ જ છે તો એ ગયા છે એ બાજુ જ આપણે જવાનું છે તો ચાલો મિત્રો આપણે કોઈ ક્યાં હેઠળ મીઠી છે ને મારો તો જીવ વધારે થઈ ગયો ગાડી ક્યાં કાંઈ નહીં ગાડી લઈને આપણે નીકળવી પહેલાં તમને જણાવું એટલું કે આ જગ્યા બહુ ઝાઝા વર્ષોથી છે મિત્રો અહીંયા પાળિયાદ છે ને આજ અમાસ છે ને અમાસનું માતમ હોય અમાસે અહીંયા મેળો ભરાય એમ કહો તો ચાલે અને બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા પણ આવે મોટી સંખ્યામાં અમે જો અત્યારમાં સવારનો ટાઈમ હતો એટલે બહુ પબ્લિક ન દેખાણું બાકી તમે થોડાક મોડા આવ્યા હોય ને તો આજે શેરીમાં બધાની શેરીમાં હાલવાની જગ્યા ન હોય એટલું પબ્લિક થઈ જાય તો આપણને ગરમી થાય પહેલાં આપણે નીકળવી અહીંથી ચાલો જો મિત્રો આપણે આવી છીએ મારા મામાના ઘરે આ છે ઘર સાફ સફાઈનું કામ ચાલુ છે અને આ છે ટ્રેક્ટર ભેડા છે ને જોઈ લો નવાના જૂના બધા બધી ઘર નહીં બહુ રેમાં મિત્રો ઘરે નાનો એવો બગીચો કર્યો છે મસ્ત મામાએ બાકી ઠીક છે બધું ઓવરઓલ ગુડ શું ટ્રેક્ટર લઈ આવ્યા હોય જો અને બાકી ન્યૂ ખેડૂત માણસો ભાઈ ખેડૂત મમ્મીને અહીં બેઠા છે બે પછી જ આવી હજુ કેમ કે આપણે રસ્તામાં જવાનું છે અને ઘરે પહોંચવામાં જલ્દી પહોંચવાનું છે ઘરે ચાલો તારે માન હે ને બાપુ ભાઈ ફોન લઈ આવી મેં છે ને પરિણ માસે નંબર નાખી દે પહેલે તો હું નાખી દે કઈ નંબર કાઢ દો કઈ હે નાખવાનું ના નાખી દો આમાં નંબર નથી ને આમાં નંબર નથી એક નંબર મારી પાસે હાવ નથી હું રાખતો જ નહીં ફોન કઈ કરે તમે હા માં તમે ફોન ઓલ તમે ફોન જ કઈ કરો બધા જો આ નંબર રહ્યો ને પ્રકાશભાઈ નો આઈ છે ન્યા ક્યાં માં બેન રેસ ફોન માં કરે કઈ માં પાસે છેલ્લા નંબર એટલે માં ફોન કર્યા કરતા હોય ઓ લાયો એલસુડો નંબર લાવો એ નીચે ઉપાડજો એટલે કેમ રોવા પડ્યો ભાઈએ કઈ કીધું આમાં હું લખેલું છે નંબર પરવીન નો છે નંબર ફઈ નો માસી નો થોડો હોય
માં પ્રવીણ ઈ ઓલો એક એકડો છે ને ઈ પડકે ના એમના પપ્પા નામ શું પ્રવીણભાઈ ના દેવાભાઈ હા ઈ તે પ્રવીણ ડીસી લખ્યું નંબર ઈ ને ઈ દે જેડ નહીં ઈ અમાર પેલો નંબર ધનાભાનો હે ઈ તે એક બીજાના નંબર મારે ભારે મજો આવે ઘરે ચાલો બોલો થાય એલ છોડો એલ છોડો ઘરે દે ઘરે હોય તું ના હું નિશાળ જા જરૂર હતા આજ રજા છે ને વાડી જવાનું હોય આ તો અમાર લીંબડી કાના ભાઈ કેરી કેવી થઈ અને સેવ કહી દે હું લખું હા સેવ કહી દે પણ ઓલો નથી મેન તને દેખાડ્યો નંબર ઈ આગળ લખ ને એટલે મને ખબર છે હા ઈ ઓલો નતો એક દેખાડ્યો તને ઈન પડખે જ લખી દે ને તો એ નંબર મને ખબર પડે લખું હું મને તી ભાવે જ નહીં પડી ટી-શર્ટ સાવે ટી-શર્ટ કોઈ ન ભાવે શીખવું છે કોણ છે એ કાસા તો આ પાઈકી ગયેલા થોડી લીધો આવા કેમ થઈ ગયા શેરી જા પાઈકી લઈને તેમ થોડો કાઢ નહીં લેતા ઉપર પણ મારા આ તો ખાઈ તો આને સડાવાય સડતો ઓલ્યા તું મકોડો ઘરે તાગીને લીના મને દેવામાં આવેલો નંબર નાખી દીધો નાખી દીધો હા દેખાય તો એમનામાં સેવ કર્યો જુઓ પગ દેતો ને પેલો એલસી માર નંબર દેખાડ દે પેલું લખ્યું એમને લખ્યું હતો ઈમાની માને ઓલો એક એકડો નતો ઈમાં એ ગોતી લે લાય આટલા બધામાં જાતા આવીશો ને આ પી વાળો બધામાં જાતા આવીશો ને આ જો પી વાળો તે આ ઈ જ તે. જો હવે કરો એમાં ફોનમાં લાગ ગાડી દે આઈ ગયો બધામાં સડામાં ક્યાં નાખ્યો ઈને આ નહીં ને ઈ ના ઉપર નો જવા દે ઉપર ઉપર દબાવ ઉપલું બટન એટલું ક્યાં દબાવો હો જાજો એટલે હળવે હળવે ઈ નાખી એવડ્યો જાય આના જો 200 300 આના જાજો બસ જો ઉપર ગયો ઉપર દબાવ ઉપલું તમારા આવે છે ઉપલું આ ભોગવો જાય. દબાવો પણ ઉપલું આ દબાવાય આ ઈ તો દેવાય હા લો આવી ગયો આ એક નંબર જ છે આ એ કર્યો ની લાભ છે એને. લગાડો અહીં લાગશે તો નો દે તોય રોયા લગાડો લગાડું દાદા લઈ લો છે એમ કે હું કહું શાર લગાડો તો. ભાગીદાર છે તે શાર જો લ્યો છો એમ કહું બાયું આ લીલું દબાવવાનું લઈ મને હું દેખાડો રાખું ક્યારે કે ઈ લ્યો નહીં દબાવો આ લાગી મારા હું તો રોયા જ લાવું લાગ્યો? એક જ પીડા હોય શીખ જ દઈ દીધો પહેરી વાળા હોય જાહેરિંગ કે નો જઈ આ લાગ્યો સીતારામ હું કોઈ દેખ વેટિયા જો છો ક્યાં છો એમ કે લઈ લો હજી નહીં આવ્યા અહીં તમારે કેટલે ઘણી દેવું છે આવું આવો અહીં રીમડી બેઠી છે આવું છે રીમડી તમારી વાટે બેઠી આપણને ગાંડા એમે વાટને મોડું 10 મિનિટમાં આવે 10 મિનિટ બે અડધો ઘડી તો હું નીન કે જાઉં પણ આવે જ છે બિચારા મારો પપ્પા હે ને સારો મિત્રો તારે આપણે આપણો બ્લોગને પૂરો કરી દઈએ કેમ કે હવે પછી આપણે બળીએ જ થઈ પછી ક્યાંય ગયા નહોતા તો પછી હું બ્લોગ ઉતારે રોજ એકનું એક તો મજા ન આવે ને હારવાલો તારે ગુડ નાઇટ બાય બાય જય હિન્દ જય મહાદેવ લાઈક કમેન્ટ શેર સર પિન નાખજો